હેલો ગાઈઝ. હેપી મકર સંક્રાંતિ ટુ ઓલ. હેપી ઉત્તરાયણ. બાપા સીતારામ. જય માતાજી. બધાને કેમ છો? બધા પતંગ દોરી ચગાવીને ફ્રી થઈ ગયા? આપણે તો ઓફિસ પર છીએ હમણાં ફિલહાલ. હેલો કેમ છો? કેવી રહી બધા અમારા મિત્રોની ઉત્તરાયણ? જય માતાજી. હમણાં ફિલહાલ ઓફિસ પર છું. વાલીડાઓ આવો, મારા વાલીડાઓ આવો. જય સિયા રામ બધાને. જય માતાજી. ન્યૂ હેરસ્ટાઈલ હો. થેન્ક યુ. યસ. સીતારામ. હેપી ઉત્તરાયણ. કેમ છો બધા? મારી ઓફિસ છે હમણાં. અમારી ઉત્તરાયણ તો કાલે જ પતી ગઈ. કાઇટ ફ્લાઇંગ ફેસ્ટિવલ હતું, એમાં એઝ અ ગેસ્ટ ગયો હતો કાલે, અને વિડીયો માઇટ બી આજે રાત્રે કે કાલે હું અપલોડ કરીશ. તમે પતંગ ચગાવ્યા? યસ, અમે પરમ દિવસે જ પતંગ ચગાવી લીધા. ફિલહાલ તો હું વર્ક પર છું, હમણાં જોબ પર છું. મીતભાઈ હેઝ જોઈન. હેલો મીતભાઈ, તમે પતંગ ચગાવ્યા કે નહીં? યસ, અમે લોકોએ પતંગ ચગાવ્યા, બહુ મજા કરી, ડાન્સ કર્યો, અને એનો વિડીયો માઇટ બી આજે રાત્રે કે કાલે આવશે. હમણાં હું ઓફિસ પર છું. જસ્ટ બધાને વિશ કરવા માટે જ લાવી થયો. હેપી ઉત્તરાયણ ટુ એવરીવન, અને બધાને બહુ સારી શુભકામના મારા તરફથી. આ વર્ષ તમારા માટે બહુ સારું જાય. દિવાળી ચાલે છે ભાઈ. ઓહો, ક્યારે આવો છો ગુજરાત? કોમલ જોશી, હાય, કેમ છો? જય માતાજી. ગુજરાત વેરી સૂન. ફિલહાલ તો હમણાં જોબ પર છું, હમણાં ઓફિસ પર છું, અને બધાને વિશ કરવા માટે જ લાઈવ કર્યું. આઈ થોટ લેટ મી ડુ ધ લાઈવ. અને અમારી ઓફિસ છે, અહીંયાનો વ્યૂ છે. અમારી ઓફિસ છે. દેવાયતભાઈના સપોર્ટમાં આવો. ઓલવેઝ દેવાયતભાઈ જોડે ઓલવેઝ આપણો સપોર્ટ છે. એના ખજૂરભાઈ સપોર્ટમાં આવ્યા છે. ઓકે, આપણો સપોર્ટ ઓલવેઝ છે ખજૂરભાઈને. તમારા મેરેજ થઈ ગયા છે સર? યસ, મારા મેરેજ થઈ ગયા છે. દેવાયતભાઈને સપોર્ટ કરો ઓલવેઝ. હું પણ મહુવાથી છું. જય માતાજી. આના વિડીયો મૂકો. વેરી સૂન વિડીયો આવશે. એકચ્યુઅલી બિઝી છું જોબ પર હમણાં. હેપી ઉત્તરાયણ. સ્વીટી ભાભી, હેલો, કેમ છો? જય માતાજી. ફિલહાલ તો હમણાં હું જોબ પર છું, અને અમારી ઓફિસ છે. તમને ઓફિસ બતાવું. પહેલાં ઓફિસનો વ્યૂ બતાવું. હમણાં એકદમ ટાઈટ સ્કેડ્યુલ ચાલે છે. મારા ફ્રેન્ડ્સ લોકો છે, બધા વર્ક કરે છે. મારા કો વર્કર્સ છે. દુબઈમાં સવાર પડે છે. નહીં, દુબઈમાં હમણાં 5:30 થયા. તમારે ત્યાં 7 વાગ્યા હશે. ન્યૂ વિડીયો આવો વાલીડ આવો. યસ, વેરી સૂન. હેપી ઉત્તરાખંડ. ઓહો, ઉત્તરાયણ ભાઈ, ઉત્તરાખંડ નહીં. કીર્તિને માફી મંગાવો. અરે, તો માફી માંગશે, એનો વિડીયો પણ આવશે. હમણાં 2 દિવસ કેવું છે, માંજો પીવડાવવા ગયા છે ડબગડવાડમાં, એટલે લાઈવ નથી આવી. અમારો ઓફિસનો વ્યૂ છે, અને આપણી ઓફિસ છે, અને હું જસ્ટ ફ્રી થયો થોડા કામમાંથી. 3-4 દિવસથી થોડું બિઝી ને ટાઈટ સ્કેડ્યુલ ચાલે છે, એટલે ફ્રેન્ડ્સ હું વિડીયો પણ નથી બનાવી શકતો, લાઈવ પણ નથી આવી શકતો. અમારી 2 દિવસ પહેલાં ઇવેન્ટ હતી ઉત્તરાયણની 12 તારીખના, એટલે અમે લોકો એમાં બિઝી હતા, અને ફિલહાલ હું જોબ પર છું. વાય ડીડ યુ નોટ આન્સર માય મેસેજ? એકચ્યુઅલી ધ નિકી, આઈ હેવ લોટ્સ ઓફ DM, એન્ડ એના લીધે જ હું બધાને રિપ્લાય નથી આપી શકતો. બટ આઈ હોપ કે બધાને રિપ્લાય જલ્દી આપું. સુરત આવો તો રાત પડી ગઈ છે બે. યસ. દીવુબા જાડેજા આપણે જોઈન કરો. દીવુબા, જય માતાજી, કેમ છો? હવે વિશ્વાસભાઈ ફાયર કરવાના છે? ના ભાઈ, ફાયર તો થશે, પણ હમણાં થોડુંક માહોલ છે, ઢીલું છે, અને ઓફિસમાં કામ વધારે છે. કેમ છો ભાઈ? કેમ છો? મજા ભાઈ. જો કામ ધંધો કરી ઓફિસ પર બેઠો છું. બોલો શું કહો મારા વાલેડાઓ? નવી હેરસ્ટાઈલ મેં 8 દિવસ પહેલા જ કરાવી લીધી હતી. ઉત્તરાયણ છે, પતંગ ચગાવી. ઓહો, મોજ કરો વાલેડાઓ. અને ફૂલ બાકાજી કી એને ખાવાની તલની ચીકી. જય સ્વામિનારાયણ. ભક્તિ, હે ભાઈ, હાય, કેમ છો? એટીટ્યુડ ક્વીન પૂજા, હે હાય બેન, કેમ છો? બેબી બટરફ્લાય, હેલો બેન, કેમ છો? એડ વિશ્વાસ હીરો, થેન્ક યુ. હા મારા વાલીડાઓ.
વાલીડાવ જય માતાજી, જય દ્વારકાધીશ ભાઈ, તમને બધાને જય દ્વારકાધીશ, જય માતાજી, બાપા સીતારામ અને મારા વતી બધાને હેપી ઉત્તરાયણ. આવતું વર્ષ જેમ 2025-26 થી લઈને 2050 સુધી બધાનું બહુ સારું જાય એવી મારી માતાજીને પ્રાર્થના. તાજીભાઈ જય દ્વારકાધીશ. કીર્તન લઈ જાઓ કઈ કામ તો નહીં ગુજરાત. બહુ સરસ કમેન્ટ કરી. હેપી ઉત્તરાયણ. જય ઠાકર મારા ભાઈઓ. ભાઈ દુબઈમાં જોબ કરવાની મજા આવે છે? હા, ફૂલ ઓન મજા આવે ભાઈ. લવ ફ્રોમ મહુવા. અહીં આવો તો કહેજો, પાકું. ભાવનગર આવું તો ચોક્કસ જણાવીશ. મારા વાલીડાઓ આવો, મારા વાલીડાઓ કેમ છો? આપણે મહુવાના કતપડ. જય ભવાની. ઓહો, કતપડના લોકો આપણે લાઈ જોઈએ છે. જય ગોગા, જય ખોડિયારમાં, ચેરમાં હંમેશા ખુશ રાખે. થેન્ક યુ. કેમ છો વિશ્વાસભાઈ? જય માતાજી. 2025 શું થશે? 2050 સુધી તમે લોકો ખુશ રહો એવા મારા માતાજીને પ્રાર્થના છે ભાઈ. 2050 પછી તો હવે મારું શું થવાનું મને નથી ખબર. શું થયું કીર્તિએ? હમણાં થોડું શાંતિ છે ભાઈ, વર્કલોડ વધારે છે, જોબ ચાલુ છે. જય માતાજી. ચંદ્રેશભાઈ, વિરાટ તલાવડી કેમ છો? બાપા સીતારામ. સંતોષની ચા પીવા આવો મારા વાલા. ઓહો, એ સંતોષની ચા એટલે ભાઈ મારી બચપનની યાદો મહુવા. જય માતાજી. મજામાં? કેમ છો? બસ મજા ભાઈ. જો ઓફિસ પર બેઠો છું, અમારી ઓફિસ છે. ફ્રી હતો તો મેં કીધું લાવ બધાને ઉત્તરાયણની વિશ કરી દઉં. અને હજી એકવાર જે નવા મિત્રો જોઈન થયા છે બધાને જય માતાજી. વિશિંગ યુ વેરી 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 હેપી ઉત્તરાયણ. બધાએ કાઇટ ફ્લાઇંગ કરી લીધું હશે. આઈ વિશ. શું કરો છો ભાઈ? બસ જોબ પર છીએ. જય માતા બી. ખૂબ આગળ વધો. તમારા માતા પિતા ખુશ રહે. થેન્ક યુ સો મચ ભાઈ. થેન્ક યુ. લી શું કરે છે? મેસેજ કરે છે? નહીં, મેસેજ નથી કરતી. વિરાટ તલાવડી. ઓહો, વિરાટ તલાવડી હોય ને કાંઈ ન કરે. હાર્દિક જરીવાલા આપણને જોઈન કરવું. હાર્દિક જરીવાલા કેમ છો? જય માતાજી બ્રધર. મિક્સુ હેલો. નો બાકાજી કી લાઈવ ઓનલી હેપી ઉત્તરાયણ વિશ માટે લાઈવ કર્યું છે, એટલે કોઈ ટેન્શન વાળું નથી. વિશ્વાસભાઈ કેમ છો? મહુવા ક્યારે આવો છો તમે? મહુવા વેરી સૂન. મારી ચેનલ યુટ્યુબ પર અંકિત વિડીયો સબસ્ક્રાઈબ. શ્યોર ભાઈ, સબસ્ક્રાઈબ કરી દઈશ. તમે મેસેજ કરી દેજો, હું સબસ્ક્રાઈબ કરી દઈશ. રાજકોટ આવો ભાઈ. રાજકોટ વેરી સૂન. મોટા ખુટવડા. ઓહો, મોટા ખુટવડાથી ડાયરેક્ટ દુબઈ લાઈવ. જય માતાજી. ચંદ્રેશભાઈ સરપંચ બોલો કેમ છો? લુક ચેન્જ કરી નાખ્યું મારા વાલીડાઓ. યસ, ઓફિસ પર આવવું પડે અને લાઈવ કરતો હતો એમાં બહુ બધા કહેતા હતા. મારા મમ્મીનો મેસેજ આવ્યો કે બેટા અમરીશ પુરી જેવો દેખાય છે, એટલે મેં હેરસ્ટાઈલ ચેન્જ કરાવી દીધી. અમે તો કંઈક નવું આવ્યું હશે. ના, આજે ઓનલી ઉત્તરાયણ છે તો તલની અને સિંગની ચીકી ખાવાની છે. નો બાકાજીકી, ઓનલી ચીકી. જય માતાજી. કેમ છો? મજા બધાને? જય માતાજી. મારા ભાઈઓ બધા જોઈન થયા. દિશા ગોળાના વાલેડા. ઓહો, નંદની દવે વડોદરા ક્યારે આવશું? વડોદરા માઇટ બી વેરી સૂન. કેમ છો વિશ્વાસભાઈ? બસ મજા છે. જય માતાજી. કેમ છો બધાને? એને ગાળું દો માં. આપણું લાઈવ આજે છે, ખાલી તમને વિશ કરવા માટે કર્યું કે હેપી ઉત્તરાયણ બધાને વિશ કરી દઉં. ને ફ્રી થયો જસ્ટ ઓફિસ પર હતો. અમારી ઓફિસ છે એટલે જસ્ટ ગોટ ફ્રી એન્ડ આઈ થોટ દેટ લેટ મી વિશ એવરીવન. સો મેં લાઈવ કર્યું. એટલે આપણે કોઈને આમાં ગાળું ના દેતા, કોઈ બાકા ચીકી કરવાની નથી. આજે ખાલી તલની જ ચીકી ખાવાની છે, નહીં તો ભલે ઉત્તરાયણ. તમે લોકો મને બહુ હસાવો. સિરિયસલી ગાઈસ, કોમેન્ટ કરો છો ને એમાં. અમદાવાદ આવો. વિરાટ તલાવડી ચિકોદર ફાર્મ પધારો ભાઈ. ચોક્કસ ચંદ્રેશભાઈ, ચોક્કસ આવીશું. અમદાવાદ આવીએ એટલે પહેલાં તમને મળીશું ચંદ્રેશભાઈ. આવો બોટાદ વેરી સૂન. હું એકવાર આવ્યો હતો, એક સોંગનું શૂટિંગ હતું ને ત્યારે. સપના પટેલ હેલો. સપનાબેન કેમ છો? જય દ્વારકાધી. તમારા સોંગ સાંભળું છું. તમને લોકોને ગાઈસ કહી દઉં, તમે મારા જે લાઈવ જોયા હશે, જે નવા મિત્રો જોઈન થયા છે,
તમે લોકો મને ખરાબ રીતે જોયો છે, પણ તમે યુટ્યુબમાં એકવાર વિશ્વાસ સોની લખશો તો મારા 90થી વધારે સોંગ છે. તમે જોઈ શકો છો જે 20 મિલિયન, 30 મિલિયન, 10 મિલિયન, માતાજીના, કૃષ્ણના, મહાદેવના ઘણા બધા મારા સોંગ છે. તો યુટ્યુબમાં એકવાર જરૂરથી લખજો વિશ્વાસ સોની, તમને ખબર પડે કે હું પહેલાં એક્ટિંગ ફિલ્ડમાં હતો 10 વર્ષથી અને મારું આવું બધું કામ નથી, પણ સારા સાથે સારા અને ખરાબ સાથે ખરાબ. જય દ્વારકાધીશ સોંગ સાંભળ્યું તમે આવો છો કે નહીં? તમારો ફેન બની ગયો છું મિસ્ટર રાઠોડ. થેન્ક યુ ભાઈ, સપોર્ટ કરતા રહેજો. આવો મોવા, જય માતાજી. ત્યારે મળીએ વેન યુ આર કમિંગ ટુ સુરત વેરી સૂન બ્રધર એસ કે મિસ્ટર. જય સિકોતરમાં. આવો દીવ પાકું. અમારે 3-4 મિત્ર રહે છે. ફ્રેશ માઇન્ડ, યસ, ફ્રેશ માઇન્ડ, ફ્રેશ હેરકટ એન્ડ ફ્રેશ મી, ફ્રેશ વિશ્વાસ સોની એન્ડ દુબઈની ફેમસ ફ્રેશ મિલ્ક ટી. જય માતાજી. જોશી ધર્મેશભાઈ કેમ છો? આવો વાલેડાવ. જય સિયારામ, યસ ભાલિયા, જય સિયારામ. આવો સુરત. ખજૂરભાઈ, યસ, ખજૂરભાઈ માટે ફૂલ ટાઈમ ઓલ સપોર્ટ. સુરેન્દ્રનગર આવો ભાઈ. શું કરો છો યાર? સુરેન્દ્રનગર વેરી સૂન. હમણાં હું જોબ પર છું મારી, એટલે મેં કીધું લાવો બધાને વિશ કરી દઉં, એટલે મેં હમણાં લાઈવ કર્યું છે. જસ્ટ નોર્મલ લાઈવ છે, નો બાકા ચીકી, ઓનલી તલની ચીકી, બીકોઝ ઇટ્સ ઉત્તરાયણ. સુરેન્દ્રનગર આવો ભાઈ. કાઠિયાવાડ આવો વેરી સૂન. રાધે રાધે ભાઈ. દુબઈ આવો. મને ટૂંકમાં માહિતી આપો ભાઈ. ઓકે, મને મેસેજ કરજો. દુબઈ આવવા માટે વેરી ઇઝી પ્રોસેસ છે. તમારે એક વિઝા ફાઇલ કરવા પડે, વિઝા આવી જાય એટલે તમે લોકો અમદાવાદ એરપોર્ટથી પણ આવી શકો, સુરતથી પણ ફ્લાઇટ ઉપડે છે. એ દુબઈ આવું વેરી ઇઝી છે. મારા વાલીડાવ, જય શ્રી કૃષ્ણ, જય મા અંબે, જય ઠાકર, હેપી ઉત્તરાયણ બધાને. ગોપાલભાઈ ભરવાડ, જય ઠાકરભાઈ. ભૂમિ બ્યુટી, હેપી ઉત્તરાયણ તમને પણ. પ્રીતિ લખ્યું જય અંબે. જય રણછોડ, જય માતાજી. બહુ બધી કમેન્ટ આમાં થઈ ગઈ છે ભાઈ. આવો સુરત વેરી સૂન. જય દ્વારકાધીશ. એટલે માફી માંગી કે નહીં? માફી નથી માંગી, પણ માંગશે વેરી સૂન. આઈ વોઝ બિઝી એટ માય જોબ ફ્રોમ લાસ્ટ 3-4 ડેઝ અને મારી ઇવેન્ટ હતી ઉત્તરાયણની, સો એમાં બિઝી હતો 12 તારીખથી લઈને. સો હવે પાછું આપણે લાઈવ એન્ડ ઓલ સ્ટાર્ટ કરશું ફૂલ ઓન બાકા ચીકી. આજે ખાલી તલની ચીકી. હેપી ઉત્તરાયણ. આવો ભાઈ અમરેલી વેરી સૂન. હું ગુજરાત આવીશ એટલે મારી સ્ટોરી મેન્શન કરીશ અને બધા ભાઈઓને આપણે ચોક્કસથી મળીએ. હેપી મકર સંક્રાંતિ. એતિશા ગુસાઈ, તમને પણ હેપી મકર સંક્રાંતિ. વાલીડાઓ ત્યાં પતંગ ઉડે કે નહીં? યસ, બહુ પતંગ ઉડાવ્યા અને મારો વિડીયો શું અપલોડ કરીશ, માઇટ બી આજે રાતે કે કાલે અપલોડ કરીશ. 12 તારીખે અમારે અહીંયા ઇવેન્ટ હતી અને બહુ જોરદાર ફૂલ ઓન પબ્લિક હતું ત્યાં, એટલે હું ઉત્તરાયણનો વિડીયો શું અપલોડ કરીશ. બહુ બૂમ મોજ પડી ગઈ. જય સ્વામિનારાયણ. ત્યાં પતંગ ઉડે કે નહીં? યસ, અહીંયા પરમિશન લેવી પડે. એટલે 12 તારીખની ઇવેન્ટ હતી, એમાં 10-12 જગ્યાએ પહેલાં પરમિશન લીધી. જે ઇવેન્ટ ઓર્ગેનાઇઝર હતા એમને, વ્યાપ્તિબેન કરીને છે એમને, ડિવાઇન ઇવેન્ટ તરફથી અમે લોકો ગયા હતા અને બહુ મજા આવી ફૂલ ઓન. અને વિડીયો પણ આવશે સૂન. ઓળખાણ પડે કે નહીં? દેર કિશોર, ઓળખાણ પડે સાહેબ. હું તો બધાને ઓળખું જ છું, પણ હાલ કેવું છે, બહુ બધી કમેન્ટ્સ છે અને આમાં ફોટો તમારો થોડોક નાનો દેખાય છે, પણ મેસેજ કરો, ચોક્કસથી આપણે વાત કરીએ ભાઈ. ઓફિસ બતાવો અને ઓફિસ આ રહી વાળા, બેક કેમેરાથી બતાવો. અમારી ઓફિસ છે, અમારી પ્રાઇવેટ કેબિન છે અને બહાર બહુ મોટી ઓફિસ છે. આપણું પ્રાઇવેટ છે એટલે કામમાં બિઝી હોવાના લીધે જ તે લાઈવ ને વિડીયો ને બધું નહીં બનાવાતું, પણ વેરી સૂન આપણે વિડીયો એનો ઓલ પોસ્ટ કરીએ છીએ. કાલે હું એક વિડીયો પોસ્ટ કરીશ જે મારો ઉત્તરાયણની ઇવેન્ટ હતી એનો 12 તારીખનો. ગાળો સાંભળવા આવ્યો છું ભાઈ, ચાલુ કરો. હમણાં નહીં ભાઈ, આજે ઉત્તરાયણ છે અને બહુ સારો દિવસ કહેવાય આપણા માટે, એટલે નો બાકા ચીકી, ઓનલી તલની ચીકી. ખજૂરભાઈની જેમ ઉડે પતંગ બાકા ચીકી. ઓફિસ બતાવો દુબઈની? યસ બતાવી. ગુજરાત આવો એટલે સારંગપુર આવજો દાદાના દર્શન કરવા. ચોક્કસ. બોલો શ્રી કૃષ્ણભંજન દેવ કી જય. દાદાને કંઈ ભૂલચૂક થયું તો માફ કરજો અને ચોક્કસ આવીશું ભાઈ. હું જ્યારે પણ આવું છું ત્યારે હું ઉજ્જૈન પણ જાઉં છું, કષ્ટભંજન દેવ પણ જાઉં છું, બગદાણા પણ જાઉં છું. ગુજરાત લવ ફ્રોમ ગોધરા. થેન્ક યુ સો મચ મોન્ટુભાઈ. ભાઈ કામ છે, મેસેજ કરજો. ચોક્કસ મેસેજ. ગાડો સાંભળવા કોણ આવ્યું છે? ગાડો સાંભળી જ ને, હમણાં પર્સનલમાં ફોન કરો, વેઇટ કરો.
આજે કોઈ બાકા ચીકીને ઓનલી તલની ચીકી અને બધાને હેપી ઉત્તરાયણ ફરીથી એકવાર. બહુ સારો દિવસ કહેવાય. આજે આપણો ફેસ્ટિવલ છે, આપણે ગાળ ના બોલાય. અને ગાળ જ્યારે ટાઈમ હોય, સમય હોય અને વ્યક્તિ કોઈક એવું કરે તો જ આપણે ગાળ બોલાય. બાકી પછી આપણા ફેમિલીને પણ હર્ટ થાય અને માતા પિતા પણ દુઃખી થાય. એક જોવા જઈએ તો ગાળ બાળને બધું બોલીએ તો, પણ અમુક લોકોને અમુક વસ્તુ બતાવવી જ પડે એક ટાઈમ પર. અને વિડીયો વેરી સૂન આવશે. કાલ તો મારા ઇવેન્ટનો વિડીયો આવવાનો છે, પણ લાઈવ પણ આપણું ચાલુ જ રહેશે. આપણી આ લડત ચાલુ જ રહેશે, એટલે કોઈ ટેન્શન નહીં. પબ્લિકને ફૂલ ઓન મોજ જ કરવાની છે. બધી વસ્તુ બહાર પણ આવશે, પણ બધું ધીરે ધીરે આવશે. હાલ આપણે ઉત્તરાયણની ચર્ચા કરશું ને બધા જોડે વાત કરીશું. ધેટ્સ ઇટ. બાપા સીતારામ બોલો. બાપા સીતારામ. સેલેરી કેટલી? મારા પહેલા લાઈવમાં કીધું હતું. કિંગ છો તમે દોસ્ત. થેન્ક યુ સો મચ સંજયસિંહ સોલંકી. થેન્ક યુ ભાઈ. એમાં નાનો માણસ છું. આપણે બધા મિડલ ક્લાસ મેન છીએ. અને કહેવાય ને કે જ્યારે મા બાપને હર્ટ થાય ત્યારે આપણે ગમે એની પથારી ફેરવી દઈએ. એટલે હું બહુ નાનો માણસ છું. હાલ હું નોકરી કરું છું અને મને કોઈ એવું નથી કે ભાઈ હું આમ છું તેમ છું ને એવું બતાવું. હું જોબ કરું છું, બધાને એવું જ કહું છું જોબ કરું છું. બહુ સિમ્પલ માણસ છું. તમે હીરો જેવા લાગો છો. ભાઈ હું હીરો જ છું. પહેલાં એક્ટિંગ ફિલ્ડમાં જ હતો, એટલે 8-9 વર્ષ મેં કામ કર્યું મોડલિંગ ને એક્ટિંગમાં. મારે યુટ્યુબમાં બહુ બધા સોંગ પણ છે. તમે વિશ્વાસ સોની લખશો એટલે મારા બહુ બધા ફેમસ સોંગ છે. 20 મિલિયન 10 મિલિયન એવા બધા સોંગ છે. તો ચોક્કસથી જોજો. મારી કોમેન્ટ વાંચો. પારસવાલા હલો, કેમ છો ભાઈ? બાપા સીતારામ. પારસવાલા ભરતભાઈ કે બાપા સીતારામ હવે ડીલ નથી આપવાની, ખેંચાયું કરવાનું છે. 100%. શું વાત કીધી ભાઈ? નડે ને નડવામાં કોઈ પાપ નથી. 100%. બહુ મુદ્દાની વાત કરી. જય દ્વારકાધીશ. સુપર હીરો. થેન્ક યુ હર્ષાબેન. કેમ છો? જય માતાજી. કીટે બધાના પણ ફોટો મારી પાસે પણ છે. વિશ્વાસ સની. ઓહ શું વાત કરો. ફોટોઝ વિડીયોઝ બધું મારા જોડે છે. પણ એક છોકરીની જાત કહેવાય અને આપણે રિસ્પેક્ટ છે. એટલે કેવું છે કે બહુ હજી શાંતિ રાખીને બેઠા છીએ અત્યારે. તમે સોના જેવા લાગો છો. થેન્ક યુ જયપાલસિંહ. કેમ છો? હું પણ મહુવાથી છું. વાહ. જય માતાજી. હર્ષાબેન કેમ છો? કોઈની પણ કમેન્ટ વગેરે આમાં મારું વાંચવામાં ભૂલાઈ ગયું હોય ભાઈ તો દિલથી માફી માંગુ છું. અને એ સાથે જ આપણું આ લાઈવ એન્ડ કરીએ. ફિલહાલ હું ઓફિસ પર છું. તમે જોઈ શકો છો હું જોબ પર છું. તમે લોકો ઉત્તરાયણ કરી હશે એ વિશ કરવા માટે તમને આવ્યો હતો. હેપી ઉત્તરાયણ બધાને દિલથી. અને ઓફિસના કામમાં બહુ બિઝી છું. મારી ઇવેન્ટ પણ હતી એમાં પણ બિઝી હતો, એટલે હું લાઈવ પણ નથી કરી શક્યો અને વિડીયોઝ પણ નથી બનાવી શક્યો. પણ ચોક્કસથી આપણે બધા એક ફરીથી સારા એવા લાઈવમાં મળીશું, જેમાં તમને બધાને બહુ મજા આવે. બૂમ કરી દઈએ, ફૂલ બાકાચીકી કરીએ. પણ આજે ખાલી તલની જ ચીકી. 1 મિનિટ ચાલુ રાખજો. એક ભાઈની કોમેન્ટ હતી, એક જ સેકન્ડ હો ગાઈસ. સો જે લોકોને મેં કમેન્ટમાં રિપ્લાય નથી આપી શક્યો એના માટે સોરી. અને હાલ એક ફોન આવતો હતો. વાયડી મ્યુઝિક. કેમ છો વાયડી મ્યુઝિક? જય માતાજી. અને પેલા ભાઈ જે કહેતા હતા કે મારા જોડે કંઈક ફોટો કંઈક પડ્યું છે, તમારે ત્યારે કીર્તિકરના ફોટો વિડીયો જોયો છે તો કહેજો. વિશ્વાસ હોય તમે મારા મોટા ભાઈ જેવા છો. જયદીપભાઈ લખે છે. ઓ બાપરે બાપ, તો જોવું જ પડશે ભાઈ. જોઈને કે તમારી પાસે મારી પાસે અલગ અલગ ડેટા છે કે નહીં જોઈ લઈએ આપણે. હાલો ભાઈ, હવે પછી પાછી નથી કરવાની. હા, પાછી તો નથી જ કરવાની વાલાવ. તમને હાલ હું બતાવવા માટે જ આવ્યો. બહુ બધા લોકોના મેસેજ હતા કે યુ લુક વેરી અનપ્રોફેશનલ. સો આઈ વોન્ટ ટુ જસ્ટ સે દેટ આઈ એમ વેરી પ્રોફેશનલ ગાય એન્ડ આઈ એમ વર્કિંગ. અને હું ગુજરાતી કાઠિયાવાડી છું, પણ અમે અહીંયા ઇંગ્લિશે બોલીએ, અરબી બોલીએ, હિન્દી બોલીએ અને ગુજરાતી બોલીએ, એટલે આપણને બધું આવડે છે. પણ અમુક લોકોના મેસેજ હતા કે તમારું જે તમે લાઈવ કર્યું એમાં તમે બહુ અનપ્રોફેશનલ દેખાણા છો. તો એ આ પ્રોફેશનલિઝમ બતાવવા માટે જ મેં લાઈવ કર્યું કે તમારે ઉત્તરાયણ ફેસ્ટિવલ છે, બધાને વિશ કરું. અને હું ફિલહાલ પણ ઓફિસ પર છું, જોબ પર. સો આઈ એમ નોટ અનપ્રોફેશનલ ગાય. આઈ એમ વર્કિંગ ઇન દુબઈ એન્ડ ધેટ્સ ઇટ ફોર ટુડે. મામલો મેદાની. યસ. અને હું પ્યોર કાઠિયાવાડી માણસ છું, મહુવાથી. અને હું છે ને સાધારણ માણસ છું, મિડલ ક્લાસ મેન. બરોબર? એટલે ગમેનો પંગો લેવાય, પણ કહેવાય ને ડોન્ટ એવર અંડરએસ્ટિમેટ ધ પાવર ઓફ એ કોમન મેન. એટલે કોઈ દિવસ કોમન મેન જોડે કોઈ પંગો લેવાય નહીં. એ સાથે બધાને હેપી ઉત્તરાયણ.
જય માતાજી. આજનો વિડીયો એકદમ નોર્મલ હતો અને બધાને વિશ કરવા માટે જ મેં કર્યું હતું. જે નવા મિત્રો જોઈન થયા છે બધાને જય માતાજી. આપણે એક બેન જોઈન થયા છે બારડોલીથી, તો બેન પુરોહિત, જય માતાજી. કેમ છો બેન? વન ઓફ માય ફેવરિટ ફૂડ બ્લોગર. મહુવાનો છું. ઓહો, મહુવાના છો બાપા સીતારામ. જય માતાજી, જય માતાજી. શૈલો પોતે જય માતાજી. ફૂલ સપોર્ટ ભાઈ. થેન્ક યુ. ત્યાં પતંગ ચગે. હા, 12 તારીખે પતંગ ચગાવ્યા ઇવેન્ટમાં, અને વિડીયો આજે રાત્રે કે કાલે હું મૂકીશ. કકલા ભાભી બાદ ના બન શકતા. ના, 100%ની વાત છે. કેમ છે ભાઈ, કેમ છે? જય દ્વારકાધીશ. બધાને જય દ્વારકાધીશ. બધાને જય માતાજી. જે લોકોએ લાઈવ કર્યું, મારું જોઈન કર્યું લાઈવ, એના માટે થેન્ક યુ. અને બીજી મેઇન ખાસ વાત, તમે લોકો જે સપોર્ટ કરો છો મને, પછી આપણા ભાઈને, બધાને ફૂલ સપોર્ટ કરતા રહો. જે વ્યક્તિ સારું કામ કરે છે ગુજરાતમાં, એ લોકોને સપોર્ટ કરો. ખાલી એટલું જ કહીશ. અને બીજી મેઇન વાત કે ક્યારે પણ કોમન મેનનો કોઈ માણસે પંગો ના લેવો જોઈએ. હું એક સાધારણ માણસ છું. મારી પ્રોફાઇલ, ફોલોવર્સ આ તે કંઈ કામ લાગતું નથી. પણ વાત જ્યારે મા બાપની આવે, તમને લોકોને પણ કહીશ કે વાત જ્યારે મા બાપની આવે ત્યારે સામે ગમે તે માણસ હોય એને મૂકતા નહીં, બરાબર? કારણ કે આપણા મા બાપે જે આપણા માટે કર્યું હોય ને ભાઈ, આપણને જ ખબર હોય કેટલી એને વસ્તુ કરી હોય, જન્મ લીધો હોય અને આપણને મોટા કર્યા હોય, કઈ રીતે મોટા કર્યા હોય આપણે જ જાણતા હોય. એક મિડલ ક્લાસ માણસને સમજી શકે. મારું આજે તમે કોળિયાક આવેલા મંદિર, રામજી મંદિર. યસ, હું કોળિયાક રામજી મંદિર આવ્યો છું 3-4 વાર મારા મામા જોડે. જય માતાજી. મહાદેવ ફૂલ સપોર્ટ. આમાં મિત્રો ગાળો ના લખવી. પેલા બેનને તમે જે ગાળો લખો છો, આપણે આજે લાઈવ કર્યું છે એ બહુ સિમ્પલ લાઈવ કર્યું છે. ધ રીઝન ઇઝ કે ઉત્તરાયણનો ફેસ્ટિવલ છે અને બધાને વિશ કરવા માટે આવ્યો છું. અને બેન કોઈક મને લખે છે લવ યુ બેન, તમને પણ કીપ યોર બ્લેસિંગ્સ એન્ડ સપોર્ટ. તમે બહુ મજા આવે છે. મહુવા કામ હોય તો કહેજો એની ટાઈમ. મોટા થેન્ક યુ સો મચ. જય માતાજી ભાઈ. મોટા, તમારી સરનેમ શું છે? અમે વાણિયાસોની છીએ, અમારી સરનેમ વાવડિયા લાગે. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ. મિસ્ટર વીરુ, હાય વિશુ. હેલો મિસ્ટર વીરુ, કેમ છો? વિશ્વાસભાઈ, તમે ક્યાં રહો છો? હું હમણાં દુબઈ છું. મારા માતા પિતા સુરત રહે છે. એટલે જ્યારે મા બાપની હોય પાસે ના જોવાય. આબરૂનું શું અથાણા કરવાના. 100% બહુ મુદ્દાની વાત કરી ભાઈ. રાજેશભાઈ રાઠોડ માંડવાએ લખ્યું કે વાત જ્યારે મા બાપની આવે પછી પાછું વળીને ના જોવાય. આબરૂનું શું અથાણા કરવાના છે. બહુ મુદ્દાની વાત કરી ભાઈ. તમને સેલ્યુટ છે. આજે કોમેન્ટ કરીને ભાઈ એને 1 નંબર. આનો સ્ક્રીનશોટ લઉં છું ભાઈ. એ મિડલ ક્લાસ માણસ જ ઓળખી શકે, જેના માટે જે મા બાપે જેટલું કષ્ટ વેઠવું હોય, બચપનથી લઈને મોટા કર્યા હોય, ભણાવ્યા ગણાવ્યા. અને કહેવાય ને કે શું કહું, મારી પાસે હવે હું ઇમોશનલ થઈ જાય. હું બહુ છે ને સેન્સિટિવ માણસ છું. જય દ્વારકાધીશ. ફાઇન એન્ડ યુ? યસ, આઈ એમ ડુઇંગ એબ્સોલ્યુટલી ગ્રેટ રાઇટ નાઉ એટ ઓફિસ. વિશ્વાસ હમણાં મગજમાં રહે છે. હા, 100%. તમે લોકો ભાઈ એવી કોમેન્ટ કરો છો ને યાર દોસ્તો, એટલું હસવાત ને મને. કેમ છે ભાઈ, કેમ છે? કીર્તિ પટેલ માફી માંગી કે નહીં? માફી માંગી નથી, પણ 100% વેરી સૂન માફી માંગશે. અને આપણે મંગાવીને રહેવાની છે. આપણી લડત ચાલુ છે. લડત મારા મા બાપની છે. અને વાત જ્યારે મા બાપની આવે ત્યારે પાછી પાની કરવાની નથી. એક વૈયામાં લખ્યું હતું શું, એક દિવસ આપણે આ 2 નંબરનું જ કરીએ. નહીં ભાઈ, હું તો નોકરી કરું છું. નોકરીયાત માણસ શું વાલીડાવ, નોકરી કરીએ આપણે, બીજું કાંઈ નથી કરતા. ગમે તે થાય માફી મંગાવીને રહેશું, ખાઈ દેશે. પ્રિન્સ પટેલની વાત ભાઈ 1 નંબર એકડો. મજા આવી ગઈ તમારી કોમેન્ટ. આવો બગદાણા. બાપા સીતારામ. બધાને બાપા સીતારામ. અને કાલે જ કહેવાય ને કે કાલે નહીં, સન્ડે પૂનમ હતી, એટલે બાપા સીતારામને આપણે એ જ માન્યું કે જલ્દીથી માફી માંગી લે આપણા બેન, અને આપણે એને વહેતા કરી દઈએ. હવે
મહુવા કેરાઓ મા બાપની વાત કરે ત્યારે ગમે એ હોય. ગૌરવભાઈ મારા મોટા ભાઈ લાઈવમાં આવી ગયા છે, જેમની હું કોમેન્ટ આમાં પિન કરું છું. એ થોડાક અપશબ્દો લખ્યા છે, પણ એનો પણ અત્યારે મગજ ફૂલ અટકેલો છે, એટલે એ પણ હમણાં શાંત છે બીકોઝ ઓફ ફેસ્ટિવલ. એ મારા સગુભાઈ છે ગૌરવ, જે અમદાવાદમાં રહીએ છે. લાઈવ કરો આજે રાત્રે નહીં મિત્રો, બીકોઝ ધ થિંગ ઇઝ કે આજે ઉત્તરાયણ છે અને સારા એવા દિવસો હોય. આજે કમૂરતા પતી અને આપણે એ જ વિશ કરીએ કે આપણે ગુજરાતમાંથી પણ જે પણ કમૂરતા છે આજના દિવસમાં સમાપ્ત થઈ જાય. લોકો સારું કામ કરે, એને કામ કરવા દે. ટાઈમ શું છે જોબનો? ટાઈમ જોબનો છે 3 થી 9. 3 વાગે આવવાનું, તમારે 4:30 વાગે ત્યારે આવવાનું અને 10:30 તમારે વાગે એટલે ઘરે. 6 જ કલાક જોબ પર આવવાનું. મારી તમને ઓફિસ બતાવી દઉં. જો આ મારી ઓફિસ છે, બેક કેમેરા કરો. હું છું અમારું પ્રાઇવેટ કેબિન છે. કેબિન જ કહેવાય ને આપણે, કે ઓફિસ કહેવાય? આપણે તો ભાઈ મહુવા વાળા એટલે કેબિન જ કહીએ. ઓફિસ બોફિસ આપણું એવું કાંઈ હોય નહીં. કેબિન આપી જ આપણને, કેબિનમાં બેસવાનું કામ કરવાનું હોય. એટલે મિત્રો ખાલી તમને લોકોને હું હેપી ઉત્તરાયણ વિશ કરવા આવ્યો હતો. અને તમે લોકોએ આજે પતંગ ચગાવી હોય, ખૂબ ખુશ છો. આવતા 10, 12, 15, 20 વર્ષ તમારા માટે બહુ સારા રહે એવી માતાજીને મારી પ્રાર્થના છે. સપોર્ટ કરતા રહેજો અને આપણે આ લડત ચાલુ છે. હેપી ઉત્તરાયણ બધાને. સેલેરી કેટલી છે તમારી? સેલેરી મારી જોવું હોય તો મારું લાઈવ જોઈ લો વાલેડાવ. સેલેરી મારા પહેલા લાઈવમાં કીધી જ હતી મેં. મેં તો કીધું જ છે ભાઈ, એને કામ ધંધે લાગવું હોય ને તો હું રેડી છું. મારે ત્યાં સારામાં સારો પગાર દુબઈમાં મારી ભેગો જોબ પર રાખી લો, પણ પેલા માફી માંગવી પડે. ફૂલ સપોર્ટ છે વડોદરાથી. ઓહો, વડોદરા અહીંયા તો કાંઈ ન ઘટે. ભાઈ આપણે ઓકે. કોમેન્ટ કરે છે લોકો. ફૂલ સપોર્ટ યુએસએ થી. ઓકે, યુએસએ વાળાનો સપોર્ટ છે આપણી પાસે. થેન્ક યુ સો મચ. ગીર સોમનાથ. ઓહો, બધા બહુ બધી કોમેન્ટો કરે છે સાહેબ. જય દીપોમાં, જય દીપોમાં. બાપા સીતારામ, જય માતાજી, સ્વામિનારાયણ બધાને. બાપા સીતારામ. અને ફરીથી પાછા એક લાઈવ સાથે આપણે મળીશું. આજનું ફક્ત લાઈવ તમને વિશ કરવા માટે જ આવ્યો હતો. બધા ખુશ રહો અને જલ્દીથી પાછું લાઈવ આવે છે એટલે ટેન્શન નહીં. અનહોની કો કરતી હોની, નામે વિશ્વાસ સોની, મહુવા ભાવનગરથી. જોઈ લો તમે. લાઈવ જલ્દીથી આપણે કરીએ. બધાને જય માતાજી અને મળીએ. ચલો બાય. બધા ખુશ રહો અને બધા માટે સારું કામ કરતા રહો. હૂપ. યસ, હૂપ. થેન્ક યુ. જય માતાજી.